જેની ખાસી બધી જેવી હોય આ બિચારા બધા કહીને બે ઘર વધીને બે ઘર કરી છે કાંઈ કારણ વગર હાલો બોલી ગયો કાર્યક્રમ પછી તમને રિપેર કહું શૂટિંગ આમ પૂરો થાય આજરોજ જામનગર મહાનગરપાલિકાની તમામ વિભાગના જેવા કે એસ્ટેટ શાખા છે, સોલિડ વેસ્ટ શાખા છે, ટાઉન પ્લાનિંગ શાખા છે, પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખા છે અને ફાયર શાખા છે, લાઇટ શાખા છે, તેમજ બંદોબસ્ત ભેગા રાખી પટડીવાળા વિસ્તારની અંદર જેમાં લગભગ 62,200 ચોરસ ફૂટ જેવી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવેલ હતો, જેની અત્યારે દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. ને આશરે પટરીવાળા વિસ્તારમાં નદીના પટમાં જે વિસ્તાર છે એમાં આશરે 47 જેવી પ્રોપર્ટી છે જે ઇલીગલ પ્રોપર્ટી છે, એના ઉપર આપણે દબાણ દૂર કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે. आश्रय यानी 6 करोड़ 20 लाख रुपये है। जामनगर में रंगमती और नागमती नदीना जे पटना एरिया है त्या घना बधा दबाण है અને આ જે દબાણના હટાવવાની કામગીરી જામનગરની જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે આને દ્વારા કરવામાં આવે છે. લગભગ 100 ને આસપાસ જે અલગ અલગ પ્રકારના મકાનો જે કોમર્શિયલ અને જે રહેણાંક મકાનો છે આને અત્યારે હટાવવામાં આવેલ છે. ત્યાં કોઈ પણ જાતનો કાયદો અને વ્યવસ્થાની પ્રોબ્લેમ ઊભી ના થાય એટલા માટે મહાનગરપાલિકાને પૂરતો पुलिस बंदोबस्त आपेल है। जामनगर सिटी डीवायएसपी झालाना नेतृत्व में लगभग 70 થી 100 ने आसपास पुलिस यहाँ हाजर है અને કોઈ પણ જાતનો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના બને એટલા માટે પૂરતો પ્રયાસમાં પુલિસ બંદોબસ્ત હાજર છે।